નમસ્કાર, દૂરદર્શન સમાચારમાં હું દ્વૈત આપનું સ્વાગત કરું છું. વિમુદ્રીકરણને ભ્રષ્ટાચાર નિવારણનો યજ્ઞ ગણાવતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે ડિમોનિટાઇઝેશન ગમે તે ભોગે સફળ બને તો કાળું નાણું, ત્રાસવાદ અને ભ્રષ્ટાચાર સમૂળગા ખતમ થઈ જવાના. રોકડ બદલવાની અગવડ સગવડ વેઠીને પણ સરકારના નિર્ણયને ખરા દિલથી ટેકો આપનાર દેશવાસીઓનો તેમણે આભાર માન્યો હતો. પોતાના ટ્વીટમાં તેમણે ઉમેર્યું હતું કે અર્થતંત્રની કરોડરજ્જુ ગણાતા નાના વેપારી, મજૂર અને ખેડૂત આલમને આ પગલાથી લાંબા ગાળે ખૂબ મોટો ફાયદો થવાનો છે. અત્યારે પડેલી અગવડ આગળ જતા કેટલો ફાયદો કરાવે છે તે જોવાની ધીરજ રાખવા તેમણે લોકોને અપીલ કરી છે. ક્રેડિટ કે ડેબિટ કાર્ડ વડે થતા રૂપિયા 2000 સુધીના વ્યવહાર ઉપર સર્વિસ ટેક્સ માફ કરવાનો નિર્ણય મોદી સરકારે કર્યો છે, જેથી લોકોને કેશલેસ માધ્યમ વડે નાણાકીય લેવડ-દેવડ કરવા માટે આકર્ષણ રહે. લોકસભા સમક્ષ આ નિર્ણય તેના અમલના નોટિફિકેશન સાથે રજૂ કરતા નાણામંત્રી જેટલીએ જણાવ્યું હતું કે રૂપિયા 2000ની પૂરેપૂરી રકમના વ્યવહારને લાભ મળશે. રોકડ ચલણ ઓછું ફરતું હોય તેવા અર્થતંત્ર તરફ ભારતને લઈ જવાનો નિર્ધાર પણ તેમણે ગૃહ સમક્ષ વ્યક્ત કર્યો હતો. જૂની 500 તથા 1000 રૂપિયાની નોટને ચલણમાંથી રદ કર્યા બાદ કાળું નાણું બહાર લાવવાનો હેતુ બર આવી રહ્યો છે અને તબક્કાવાર કાળા નાણાં ઝડપવાના કિસ્સા બહાર આવી રહ્યા છે. તાપી જિલ્લામાં વાહન ચેકિંગ દરમિયાન પોલીસે 13 લાખ રૂપિયાની 500 તથા 1000ની નોટો જબ્બે કરી હતી અને કારમાં લખનૌથી સુરત જઈ રહેલા 3 શખ્સોની પૂછપરછ પણ શરૂ કરી હતી. પોલીસને કારમાંથી તપાસ કરતા રૂપિયા 50, 100 તેમજ 500 અને 1000ના દરની 13,05,000ની નોટો મળી આવી હતી. પોલીસ પૂછપરછમાં કારમાં જઈ રહેલા શખ્સો માત્ર 3 લાખ રૂપિયાનો જ હિસાબ આપી શકતા પોલીસે રૂપિયા જપ્ત કરીને આવકવેરા વિભાગને જાણ કરી હતી. શહેરી જમીન ટોચ મર્યાદા હેઠળ સરકાર હસ્તકની રાજ્યના 5 મહાનગરોની આવેલી 33,88,375 ચોરસ મીટર જમીનના મોટા ભોગવટાને કાયદેસર કરતો વટહુકમ કેબિનેટમાં પસાર થયા બાદ આજે જામનગરમાં કલેક્ટર કચેરીના સભાખંડમાં રાજ્યના કૃષિમંત્રી ચીમનભાઈ સાપરિયાએ એક પત્રકાર પરિષદનું આયોજન કર્યું હતું. મંત્રીશ્રીના જણાવ્યા અનુસાર આ કાયદા હેઠળ જામનગરમાં સરકાર હસ્તક કબજો લીધેલ લિટિગેશન વગરની 2,50,979 ચોરસ મીટર જમીન ઉપરના અંદાજિત 4,920 કુટુંબોના ભોગવટાને માલિકી હક આપવામાં આવશે. સોમનાથ સહિતના યાત્રાધામમાં યાત્રાળુ સ્વાઇપ મશીનના ઉપયોગ દ્વારા પોતાના કામ સરળતાથી પૂર્ણ કરી રહ્યા છે. યાત્રાધામ સોમનાથ ખાતે મોટી સંખ્યામાં આવતા શ્રદ્ધાળુઓને કોઈ અગવડ ઊભી ન થાય તે માટે 4 સ્વાઇપ મશીનો મૂકવામાં આવ્યા છે. સ્વાઇપ મશીનની મદદથી શ્રદ્ધાળુઓ સરળતાથી પૂજન, અભિષેક તથા પ્રસાદ માટે નાણાં ચૂકવી શકે છે. તેમજ આસપાસની હોટેલ તેમજ અતિથિગૃહમાં પણ કેશલેસ વ્યવહાર અપનાવ્યો છે. ઠેર ઠેરથી સોમનાથ મંદિરમાં દર્શનાર્થે આવતા શ્રદ્ધાળુઓએ સ્વાઇપ મશીનની સુવિધાથી ખૂબ ખુશ છે અને ભ્રષ્ટાચારને નાથવાના પ્રધાનમંત્રી મોદીના કેશલેસ ઇકોનોમીના નિર્ણયને વધાવી રહ્યા છે. નાગરિકોમાં ડિજિટલ બેન્કિંગ અંગે જાગૃતિ આવે તે માટે સૌરાષ્ટ્રમાં જામખંભાળિયા ખાતે જાગૃતિ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. નાગરિકોને મોબાઈલ પેટીએમ કાર્ડથી પૈસાની ચૂકવણી કેવી રીતે કરવી તે અંગે તલસ્પર્શી માહિતી બેંક અધિકારીઓ દ્વારા અપાઈ હતી. કેમ્પ દરમિયાન જે લોકોના બેંક ખાતા નહોતા તેમને જનધન યોજના હેઠળ ખાતા પણ ખોલી આપવામાં આવ્યા હતા. ગ્રામીણ નાગરિકો પણ થોડા સમયમાં કેશલેસ ચૂકવણી કરીને પોતાના આર્થિક વ્યવહારો સુગમ બનાવી શકશે તેમ જણાવતા નાયબ જિલ્લા વિકાસ અધિકારીએ મહત્વની જાહેરાત કરતા જણાવ્યું હતું કે હવેથી ગ્રામ પંચાયતના તમામ વેરા અને ફી ઓનલાઈન લેવાશે. ક્રિકેટ ભારત તથા ઇંગ્લેન્ડ વચ્ચે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં 4થી ટેસ્ટ મેચ રમાઈ રહી છે, જેમાં ઇંગ્લેન્ડે ટોસ જીતીને પ્રથમ બેટિંગ પસંદ કરી હતી. તાજા સમાચાર મુજબ ઇંગ્લેન્ડના 74 ઓવરમાં 4 વિકેટના નુકસાને 236 રન થયા છે. ઇંગ્લેન્ડની શરૂઆત ઘણી સારી રહી હતી, જોકે પાર્થિવ પટેલે ઇંગ્લેન્ડના સુકાની ક્રૂકની વિકેટ ઝડપી લેતા મોટો ઝાટકો લાગ્યો હતો. ત્યારબાદ મોઇન અલી 50 રને, જો રૂટ 21 રને, કીટોન જેનસિંગ 112 રને અશ્વિનની બોલિંગમાં આઉટ થઈ ગયા હતા. ઉલ્લેખનીય છે કે ભારત ઇંગ્લેન્ડ વચ્ચેની 5 મેચની શ્રેણીમાં ભારત 2-0થી આગળ છે. આ સાથે જ આ સમાચાર બુલેટિન અહીં સંપન્ન કરી રહ્યા છીએ. નમસ્કાર.